વેલકમ બેક. હિંમતનગરમાં હુડા આખરે રદ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે હુડા વિસર્જન અંગે પરિપત્ર કર્યો છે. અગાઉ ચૂંટણી પહેલા સ્થાનિકોએ વિવાદ કર્યો હતો. હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનું વિસર્જન કરવામાં આવ્યું તો શહેરી વિકાસ વિભાગે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગાંધીનગર ખાતે કર્મચારી મહામંડળે વિરોધ નોંધાવ્યો છે. રોજગાર તાલીમ કચેરીના નિયામકના વર્તન સામે વિરોધ કરવામાં આવ્યો. અધિકારીના વર્તન સામે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો. આઈએએસ નીતિન સાંગવાન સામે કર્મચારીઓનો વિરોધ. કર્મચારીના પ્રશ્નોની રજૂઆત કરનારા સાથે ગેરવર્તનનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નિયામક અસભ્ય ભાષા ધમકી આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સરકારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. આઈએએસ સામે પગલાં નહીં ભરે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અમારા પ્રમુખ શ્રી ગુંજનભાઈ નિયામકશ્રીને વારંવાર યોગ્ય રજૂઆત કરવા માટે, કર્મચારીની રજૂઆત અને વ્યવસ્થિત રજૂઆત કરવા માટે જતા હોય ત્યારે તેમને અસભ્ય રીતે વર્તન કરતા તેમજ તેમનો રાગદ્વેષ રાખી અને તેમની બદલી કરી આપવામાં આવી. જો આ બદલી રદ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું અને આજ અમે મંત્રીશ્રીને તથા વિભાગમાં આ બાબતે આવેદન આપવા જશું. રોજગાર અને તાલીમ નિયામકની કચેરીના ખાતાના વડા શ્રી નીતિનભાઈ સાંગવાન સાહેબ દ્વારા અમોની અચાનક જ ગર્ભિત રીતે કોઈપણ પ્રકારના ઉલટ તપાસ વગર, કોઈપણ ચકાસણી વગર, કોઈપણ તથ્યો અને સત્યોને ચકાસ્યા વગર ગર્ભિત રીતે બદલી કરી દેવામાં આવેલી. જ્યારે અમો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળમાં ઉપપ્રમુખ અને રોજગાર તાલીમ વહીવટી કર્મચારી મંડળમાં પ્રમુખનો મહત્વનો હોદ્દો ધરાવીએ છીએ. સાહેબ શ્રી દ્વારા અમારા રોજગાર તાલીમ નિયામકની કચેરીના કર્મચારીઓને એક વાર નહીં પરંતુ સાહેબ અનેક વાર સસ્પેન્ડ કરી દેવાની, બદલી કરી દેવાની, સેવાતૂટ કરી દેવાની ધાક ધમકીઓ આપવામાં આવતી.